નહીં મરેલો કદાચ ઘરમાં પાછો આવશે તો ખપી જા પણ જીવતો કોઈને ખટા નહીં તારા હલાળાઈને ના જીવતા ના કે ભયોમાંની ભયારી થઈ અને કે શક્તિઓમાંની કે સત થતું રહ્યું એમાં આ સમય તારા મારાના દાવામાં લડી મળ્યું કે વાહ બે વાહ હવે જેટલું 50 55 અને આ મૂકીને હેઠું જવું કે ઉંદર ગળો ઊંચમી દોર ગોડ્યા એકરમ પાર કે ભોળે ભોગવવા વાળો કે બીજું હે માનવ વિશ્વાસ કરી લે સમય બને સમજાવો છો આ દુનિયામાં ઈચ્છાથી હું અવતાર ધરીને આવું છું આ શું આ બેઠા છીએ આપણે હે માનવ વિશ્વાસ કરી લે કે સમય બની તને સમજાવું છું હા અને ઈચ્છાથી કે અવતાર ધરીને આવ્યો છું કારણ કે માં અને બાપના નાતાથી આપણી પ્રગટ થયેલી મૂર્તિઓ છે અને આ ઘટ જો ભૂલી ગયા તો બધા રખડી પડશે કે તોરા જે બોલે કે સાગર ઉમટો રતન તલાતો જોય કરમ વગરનો મોનવી કે એની શખલે મુઠીઓ ભરોય આ તો હું છે આ મોતી બાના ભજનમાં મોતી જરૂર પણ જો કોઈ નહીં લે તો એનું મોતી કો કોમમાં આવશે નકર પણ મોતી બાના ભજનમાં ગયા અને રાતે ઉજાગરો થયો હા એટલે ખરેખર આજની તારીખમાં બધા સમજેલા પુરુષ છે અમે સમજણ નહીં આપતા પણ આપણે બધા એક સમાજના છીએ અને એક સમાજના એક વાતમાં રહીશું તો આપણું પીઠ બળ રહેશે કારણ કે જે વસ્તુઓ બની છે એ જો કારણ કે રાવણ ને રોમ ની બેનું યુદ્ધ થયું બરાબર યુદ્ધ થયું એટલે ખરેખર રાવણ પડી ગયો કે રોમ કે હું હારું ના પણ હાર્યો જેમ આજની તારીખમાં કે ભાઈ લડવું હોય તો કે ભયોને ભેડા રાખવા પડે તારો ભય મારા ભેડો હતો કે એટલે તું હારી ગયો અને હું જીતી ગયો ભયોના ભેડા રહી રહો ને તો હારા લાગશો નકર હારા લાગશો નહીં ઊંચું નેચું હું બોલ પણ કે અવગુણીઓ ફૂટાય ને ગુણવાળો ફૂટાય કજાક્ષણ કોઈ બોલી જાય તો એના ઘેર જઈને બેસ્યો ને એટલે અવગુણ ચો જાહે નેચ અને ગુણ ચો આવશે ઉપર પેલો હાથ જોડશે ખરેખર તારી માત પિતાના ધનવાન શકે તું ખરેખર હું ગમે જેવું બોલ્યો પણ મારા ઓગણા આવ્યો એટલે એનો લાચાર પડશે એટલે આ જગતમાં પૂજાયો હું ગુણ એની પૂજા છે ગુણ ની ભુવા પાડશે આપણે ગુણ છેડી કે પૂજા પણ બોલ્યા કે ખબર નહીં એટલે ગુણ છેડી પૂજા થાય અને જે ગુણ છેડી પૂજા કરી છે એના ઇતિહાસ રચોણા છે હવે જે આ મોટી વાત છે ને એ મજા નહીં પણ કોકના મળેલા છે આ મળેલાનો મેળો છે આવું છે મળેલાનો મેળો છે કારણ કે લોકડાઉન આવ્યું તો મંદિર બંધ થઈ ગયો ભજન બંધ થઈ ગયો અમને બધા ઘણા ખરેખર હું સમજ ડાયમંડમાં બેહું છું કે તમે ભક્તો હોય તો કે ભજન તો ગો પેલા ડેંડા લઈને તોડી કે ભજન તો અહો નિત ચાલુ રહે એક દાડો બંધ ના રહે બધો મંદિર બંધ થયો ભજન બંધ થયો પણ મંદિર ખુલ્લો હતો મંદિર ખુલ્લો હતો શિવ મંદિર કે તારા ગઢડામાં દર્શન કર કે મંદિર તારું વિશ્વ સારું સુંદર સર્જન હારા કે વિશ્વમાં કોઈ મંદિર ના બનાવ્યું હું તારા દેશનું બનાવ્યું કે જો દર્શન કર કે દેખે દેખન હારા કે કોઈ નહીં પૂજા નહીં કોઈ કે દેવા દર્શન હોય કરવાનો તો આ મંદિર ના કરે લોક મારી તો બોલો ખુલ્લો હતો કે નતો પણ તોય આપણે કે અંબાજી હોય તારું બહુચરમાં એ તારું તાર આ હોય ખોલેલું હોય તો પેલું એ ખોલેલું દેખાય પણ હોય બ્લોક છે તો પેડાય બ્લોક છે એટલે કીધું કબીર સાહેબ કે જૂઠા રે દેવને મનાવે આ દુનિયા જૂઠા દેવને મનાવે કે માતાના દૂધનું દેવળ બનીને આકડિયા દેખીને કે દરીએ લ્યો ઓય માતાએ જન્મ આલ્યો એનો પછી ના લાગણ પેડા આવા આકડિયો કે ભૂત થાય ભૂત છે એ મનનું છે પવન આવે તો ખરેખર શિયો પવન આવે કુદરતી એક પવન છે બીજો પવન છે અમેરિકાથી કહું વિદેશનો બી આવે છે એક કોઈ ખબર નહીં હા એક જ પવન આવે પણ જો નાચવાનો ઢોલ હોય તો ધૂન કે નાચ અને કદાચ ધૂણતો હોય અને કદાચ એને નાચવાનો ઢોલ વગાડે તો એ નાચ
ગજાસણ ઘોડોનો વગાડે તો ઘોડો કઈ આ એક મનના કારણથી બધું બનાવેલું છે એમાં મન રમી રહ્યું છે ધૂણવાનો વગાડો તો કે ધૂણ નાસવાનો વગાડો તો કે નાસ હવે પટ્ટોનો વગાડો તો તરવા લે કે ના લે જેવું વાગ્યું છે એવું લીધું છે પણ હું લીધું છે ખબર નહીં એટલે પરમાત્માનું નામ જેનો અમર હશે એને ખરેખર અમરના નામમાં આ સમોજા મંડળ આજે અમારા આવેલું છે અમે ખરેખર શીખ હાલવાની વાતો નહીં પણ આપણા સમાજના છીએ કે સમાજની અંદર જો કડવું બોલશે એ કોઈક સત્ય હશે મેઠું બોલશે ને તમારું બગાડશે મેઠાનો સંગ ના કરતા મેઠું બોલો તો અત્યારે ઘણા કહેતા હોય કે ભાઈ મેઠું ખાવાનું ડાયાબિટીસ થાય થાય કે ના થાય ડાયાબિટીસ થાય અને કડવું કારેલાનું શાક હોય તો ગુણકારી બનાવે કે મીઠા મીઠા સબ કોઈ પીવે કડવા ના પીવે કોઈ અને કે કડવા પીવે કે સબસે મીઠા હોય જે મા બાપની સેવા નહીં કરે તેના જીવતરને ધિક્કાર જે મા બાપની સેવા ના કરે તેના જીવતરને ધિક્કાર જે મા બાપની સેવા કરે એને લાખો વાર ધન્યવાદ એને લાખો વાર ધન્યવાદ મા બાપની સેવા જે કરશે ને એ ત્રણ કાળમાં પાછો નહીં પડે પણ જો મા બાપની સેવા પોતેડી કળપાવશે ને તો પછી બીજી માતાઓનો નાળેલ ચડાવશે તોય મેળ ન પડે ખરેખર હું એક નંબરનો વ્યસની હતો મારી સમાજ વાળા તો ઓળખું છું ચાંદોડિયામાં મારું મિત્ર મંડળ હતું પણ એ વખત હું એમને ભેગો પીધેલો નહીં પણ શોખ પી ગયો એ વખતની અંદર મારી જનેતાઓ હું ઘેર આવું તો મારા ઘરવાળી અને મારી બા બે રોતો હોય કે જીવતર રોમજીભાઈ વિસર્જન થઈ ગયા હોય 10 વાગે પી અને આટલા સુધી ના પીવાય ત્યાં સુધી ઘેર ના આવું અને ઘેર આવું એટલે મારા ઘરવાળી રોવ આ મારા હગાત શું હોય કર પણ આ તો જે નાટક બોલું છું એ નાટક બોલાય છે પછી મને કે તમે ખરેખર વ્યસન છોડી દો હું કહું વ્યસન તો હું છોડી દે સમય આવશે પછી 2-3 વખત જોવરાયું તે જોવરાયું એટલે કે ઓન કોકને કાવિત્રું કર્યું છે તે મને તો મુસલમાન ને ભૂવો પાઠ ફેવરા ભાઈ કે સાચી વાત છે તમારું કાવિત્રું જ છે 20% જો એટલે મને કે તમારે થોડો સામાન લાવવો પડશે આ કાવિત્રું વાળવું હોય તો એટલે કે 2 કિલો સિંગ તેલ લાવવું પડશે અડદની દાળ લાવવી પડશે આવું બધું લખ્યા લ્યું એટલે હું કોઈ હેડ ભાઈ હોય તો કોઈ કરાવું નહીં ઓના ઘરમાં સિંગ તેલ થઈ રહ્યું છે મોમેની સિંગ તેલ જ ખાતા હોય આ અડદની દાળ એ ખાતા હોય મારે કોઈ કરાવવું નહીં તે મેં હેડે કે ના કે કાવિત્રું વળાવું હું તો કાવિત્રું નહીં વળાવું અને ખરેખર કોઈ તમારા જેવા વડવાઓનું મારું પુનરાવર્તન જાગ્યું અને સંતોના સંગમાં જો 8 વર્ષ તો એ કાવિત્રું હજી વળાવી નહીં હું આવ્યા જય હો આ બેઠો મારા ઉમરેજાની અંદર 84 નું ખાતું છે બકરા ચડાવું છું હું એ કહું છું પણ હું ભાગ પણ નહીં આવતો તો એ ચડાવવા વાળા દુખી છે અને હું કરતો નહીં બધોથી ચૂકી કારણ કે જીવ ઈચ્છા સદગુરુ મહારાજે ના પાડ્યું છે કે જીવ ઈચ્છા મત કરો તમે અને કદાચ તમે બોસ માંથીનો ખોરાક કરતા હશો તો બીજા અવતારમાં પછી આપનો આવશે મુંદેડા ખાવાનો દાડો આવશે કે તું આ જમતો તે આ જ બીજું તો તને ભોજન પાયું નહીં સોનાનું દોન કરણ રાજા કરતા હતા તે સોનાનું દોન કરતા હતા ને ગરીબ આવી ગયો કે મને ટુકડો રોટલો આલો કે હોય તો સોનાનું દોન મળે કે જાઓ હમો આશ્રમ જોઈ કણ જમી લેજે બધો વાળે દેશ ઉઠી ગયો એક સોનાનો ભગવાને ઢગલો કર્યો કે જમી લ્યો કે આ તો સોનું ના જમાય કે જમ્યા નહીં અકી તારું ઓગણી મુઢામ નાખ્યું કે પેલો જે જમવાનો આશરો બનાવ્યો તો કે ખરેખર અંતમાં આટલી તાકાત છે મનુષ્ય અવતાર કરતી આલો શેઠ સગારસાનો અવતાર લઈ અને બીજા અવતારમાં આયા હતા અને ખરેખર એમને એ વખતે ખૂબ કષ્ટી પડી હતી એટલે અનાજ છે ખરેખર આ જે ધન ઉપયોગ વાપર્યું છે મોતીબાની પાછળ એમને ખરેખર સવાયું કરી અને સંતોને કહેવું તો ના પડે પણ પરમાત્મા એવો બંધાયેલો છે કે એક કણના 36 કણ પાછા આપવા એવો બંધાયેલો છે ડાયરેક્ટ પાછળ માયક લેજો કામ કરજો હે વિનો કે આવા વરને શું બનો આજે